મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરવી કે લમસમ આ એક ડિસિઝન તમારા લાખો રૂપિયા બચાવી શકે છે. હવે વાત કરીએ કે ક્યારે શું કરવું જોઈએ. એસઆઈપી અને લમસમ બંને પાવરફુલ છે, પણ બંનેની ટાઈમિંગ અને લોજિક અલગ છે. એસઆઈપી મંથલી ઇન્વેસ્ટમેન્ટ છે જે માર્કેટ અપ હોય કે ડાઉન એવરેજ પ્રાઇસ આપે છે. માર્કેટ વોલેટિલિટી હોય ત્યારે પણ એસઆઈપી સૌથી યુઝફુલ રહે છે. બિગનર માટે એસઆઈપી પરફેક્ટ છે કારણ કે ડિસિપ્લિન તમારું બિલ્ડ કરે છે. લમસમ ત્યારે સ્માર્ટ બને જ્યારે માર્કેટ કરેક્શનમાં હોય અથવા તો ઇન્વેસ્ટર પાસે ઓલરેડી લમસમ પૈસા અવેલેબલ હોય. ડેપ ફંડ માટે ખાસ કરીને લમસમ તમારા સરળ રહે છે કારણ કે વોલેટિલિટી ડેપ ફંડમાં ખૂબ જ ઓછી હોય છે. ઇક્વિટી ફંડમાં લમસમ જો તમારે કરવું હોય તો એ તમારે ટાળવું જોઈએ. માર્કેટ ઓલરેડી પીક પર હોય અને લોંગ ટર્મ તમારે વેલ્થ બિલ્ડ કરવી હોય એસઆઈપી તમને અનમેચ સ્ટ્રેટેજી લમસમ યુઝફુલ છે પરંતુ લિમિટેડ સિચ્યુએશનમાં. સિમ્પલ રૂલ એ જ છે કે રેગ્યુલર ઇન્કમ હોય તો એસઆઈપી કરવી જોઈએ અને બિગ બોનસ તમારી પાસે લમસમમાં પૈસા હોય તો તમારે લમસમ કરવું જોઈએ. પણ યાદ રાખવું જોઈએ કે લમસમ જો તમે કરો છો તો તેમાં તમારા ડેપ ફંડમાં કરશો તો વધુ તમે સુરક્ષિત રહેશો. આવા જ વિડીયો જોવા માટે આજે જ મને ફોલો કરી લેજો.